નમસ્કાર મિત્રો, વીબીજી રામજી બિલ વિશે જાણીશું. લોકોને કઈ રીતે ઉપયોગી થશે તેના વિશે જાણીએ અને ક્યારથી લાગુ થશે. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. વીબીજી રામજીનો મુસદ્દો જાહેર થઈ ગયો છે. કેવાયસી ધરાવતા જોબ કાર્ડ પણ તેની અંદર માન્ય રહેશે. સોના બદલે હવે 125 દિવસની રોજગારીની ગેરંટી. કેન્દ્ર સરકારે શનિવારે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ એટલે કે વીબીજી રામજીના મુસદ્દાના નિયમો જાહેર કરી દીધા છે. આ નવી ગ્રામીણ રોજગાર યોજના 1 જુલાઈ 2026થી સમગ્ર દેશમાં લાગુ થશે. જે હાલની મનરેગા યોજના છે તેનું સ્થાન લેશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ યોજના બદલાવા દરમિયાન હાલમાં ચાલી રહેલા મનરેગાના કાર્યો બંધ નહીં થાય. જે શ્રમિકોના જૂના મનરેગા જોબ કાર્ડ કેવાયસી થઈ ગયું છે તે નવા કાર્ડ ન બને ત્યાં સુધી હંગામી ધોરણે પણ માન્ય રહેશે. તો આ બિલની અંદર મુખ્ય વાતો શું છે? તો રોજગારીની માગ કર્યાના 15 દિવસની અંદર સરકારે કામ આપવું પડશે. જો 15 દિવસમાં કામ નહીં મળે તો અરજદારને ઘરે બેઠા રોજગારીનું ભથ્થું આપવામાં આવશે. ત્યારબાદ છે સીધા ખાતામાં નાણાં. મજૂરી અને બેરોજગારી ભથ્થું કોઈ પણ વચેટિયા વિના સીધું શ્રમિકોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાશે. ત્યારબાદ છે આખી વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે રાષ્ટ્રીય સ્તરની સ્ટેરિંગ કમિટી અને કેન્દ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી પરિષદની રચના કરવામાં આવશે. જે પહેલાં મનરેગા યોજનાની જગ્યાએ હવે આ યોજના વીબીજી રામજી તરીકે ઓળખાશે. બદલાવ દરમિયાન ચાલી રહેલા કામ બંધ નહીં થાય. જૂની દેણદારીઓનું ચૂકવણું કરવામાં આવશે અને જરૂરી રેકોર્ડ નવી વ્યવસ્થામાં ટ્રાન્સફર કરવામાં આવશે. કેવાયસીથી ચકાસાયેલા જોબ કાર્ડ પણ માન્ય રહેશે. રાજ્યો નવી યોજનાને લાગુ કરવાની અધિસૂચના જાહેર ન કરે ત્યાં સુધી મજૂરોના હાલના અધિકારો પણ ચાલુ રહેશે. તો જેમ જેમ નવી માહિતી આવતી જશે એમ અમે તમને આપતા રહીશું. તો અમારી સાથે જોડાયેલા રહેશો. થેન્ક યુ. આભાર.